નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ઇતિહાસ વિષયના વિભાગ ઈ માટે જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય તે દરેક પ્રશ્ન આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે ઇતિહાસના વિભાગ ઈમાં આપણે પૂરેપૂરા ગુણ મેળવવાના છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ. તો ચાલો સૌપ્રથમ આજના વિડીયોની શરૂઆત કરીએ. તે પહેલાં જણાવી દઉં કે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 1 છે કે 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો જણાવો. તો કે 1857નો જે સંગ્રામ હતો તે નિષ્ફળતા શા માટે થઈ તેના કારણો તમારે જણાવવાના છે. પ્રશ્ન 2, રામકૃષ્ણ મિશનની સમાજ સેવાની પ્રવૃત્તિઓની રૂપરેખા સમજાવો. પ્રશ્ન 3, બંગનું આંદોલન શા માટે શરૂ થયું તેના મુખ્ય પરિણામોની ચર્ચા કરો. પ્રશ્ન 4, મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને અહિંસાના વિચારો તમારા શબ્દોમાં લખવાના છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 કે રાષ્ટ્રીય સંઘની સ્થાપના હેતુઓ કયા હતા. તો કે રાષ્ટ્રીય સંઘ શા માટે સ્થાપના કરવામાં આવી તેના હેતુઓ કયા હતા તે તમારે જણાવવાનું રહેશે. પ્રશ્ન 6, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ કઈ રીતે થયું અને શું થયું તે તમારે તેના પરિણામો જણાવવાના છે ખાસ. પ્રશ્ન 7, 1857ના મહાસંગ્રામના ઉદ્ભવ માટે કંપનીના શાસનની વહીવટી ખામીઓ અને રાજકીય કારણો દર્શાવો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 8 કે સ્વામી વિવેકાનંદે સ્થાપિત રામકૃષ્ણ મિશનની વિવિધ પ્રવૃત્તિઓનો સવિસ્તર અહેવાલ આપો. પ્રશ્ન 9, સવિનય કાનૂન ભંગ એટલે શું? મહાત્મા ગાંધીએ તેની ચળવળ ક્યારે અને ક્યાંથી શરૂ કરી હતી તેના કાર્યક્રમો વર્ણવો. પ્રશ્ન 10, ભારતમાં કોમવાદના વિકાસનો ઇતિહાસ લખો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 11 કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના રાજકીય અને લશ્કરી કારણોની સવિસ્તર ચર્ચા કરો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 12 કે એડોલ્ફ હિટલર અને નાઝી પક્ષ તથા સૈન્યના વિજયોની રૂપરેખા આપો. પ્રશ્ન નંબર 13 છે કે સંયુક્ત રાષ્ટ્રના વિવિધ અંગોની સવિસ્તર માહિતી આપો. પ્રશ્ન નંબર 14 છે કે આર્ય સમાજની પ્રવૃત્તિઓની માહિતી આપો. બંગનું આંદોલન શા માટે શરૂ થયું તેના મુખ્ય પરિણામોની ચર્ચા કરું. આગળ વધીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પ્રશ્નોની લિસ્ટ જોઈએ તો આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાંથી તમને મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામમાંથી તમે આ સંપૂર્ણ પ્રશ્નોની લિસ્ટ લઈ અને તમારી નવનીતમાંથી તમે તૈયારી કરી શકો છો. અને જો તમારી પાસે નવનીત ના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને ધોરણ 12ની મારી પાસે જેટલી પણ નવનીત અવેલેબલ હશે તેની લિંક તમને આપી દઈશ. ત્યાંથી તમે એ પીડીએફને જોઈ શકશો અને તમારી તૈયારી સારી રીતે કરી શકશો. તો આગળ વધીએ તે પ્રશ્ન નંબર 16 છે કે સ્વતંત્ર બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ આવી હતી તે સમજાવો. પ્રશ્ન નંબર 17 છે કે રાષ્ટ્રીય સંઘની સ્થાપનાના હેતુઓ કયા હતા. પ્રશ્ન 18 કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. પ્રશ્ન 19, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. અને આ બંને પ્રશ્નો અલગ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન આપવાનું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો અને પરિણામો આ બંને પ્રશ્નો અલગ છે. તો બંને પ્રશ્નોમાં કન્ફ્યુઝ ન થતા તો બંને પ્રશ્નોને સરખી રીતે પાકા કરીને જજો. પ્રશ્ન 20, 1857ના સંગ્રામના લશ્કરી કારણોની છણાવટ કરો. તો આ હતા મોસ્ટ 20 જેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે વિભાગ ઈમાં પૂછાયા છે. તો દરેક પ્રશ્નને એકવાર આ પ્રશ્નોના મુદ્દા તો ખાસ વાંચીને જવા. દરેક પ્રશ્નના જવાબ તો યાદ ના રહે, પરંતુ દરેક 20 પ્રશ્નોના મુદ્દા તમારે પાકા કરી દેવાના છે, જેનાથી તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ સારી રીતે લખી શકો. બાકી આપણે જેટલા પણ ઇતિહાસના રિલેટેડ વિડીયો બનાવીશું તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ. તો ત્યાંથી તમે ધોરણ 12ના ઇતિહાસના વિડીયો જોઈ અને સારી તૈયારી કરી શકશો. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.